નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કઢેવાળમાં। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં ચાલો યાદ કરીએ, એટલે કે જે તમે ધોરણ 6માં ભણી ગયા છો તેને આપણે યાદ કરવાનું છે। તો પહેલું છે અહીંયા લીસી સપાટી ધરાવતી વસ્તુઓ, તો કંપાસ, કાચ, પેડ વગેરે લીસી સપાટી ધરાવે છે। ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ રુદ્રાક્ષ, ચણા, તીખા, કારેલું, ત્યાર પછી તમે લખી શકો ઘીસોડું વગેરે। ઘન પદાર્થ પથ્થર, પેન, લાકડું, કાચ આ બધા છે એ ઘન પદાર્થ છે। આ સિવાય તમને વધારાના બીજા ઉદાહરણ આવડતા હોય તો તે તમે લખી શકો છો। પ્રવાહી પદાર્થ દૂધ, પાણી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે પ્રવાહી પદાર્થો છે। તૃણાહારી પ્રાણીઓ તો કે ગાય, ભેંસ, બકરી, ઘોડો વગેરે। માંસાહારી પ્રાણી તો ચિત્તો, દીપડો। ત્યાર પછી મિશ્રાહારી પ્રાણીઓ બિલાડી, મનુષ્ય। વિદ્યુત પ્રવાહના સુવાહકો લોખંડ, ખીલી, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ આવું લખી શકો છો। વિદ્યુતના સુવાહકો તો મેં અહીંયા લખેલા છે, વિદ્યુતના અવાહકો લખેલા છે, પૂઠું, લાકડું, પ્લાસ્ટિક વગેરે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો મને ઓળખો તો હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો તૃણાહારી આવશે, એનો જવાબ આવશે તૃણાહારી। ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ તો એનો જવાબ આવશે તૃણાહારી। માંસ ખાતા હોય તેને માંસાહારી, ઘાસ અને માંસ બંને ખાતા હોય તેને મિશ્રાહારી। ત્યાર પછી પાણીમાં રહેતું અને ઝાલર ધરાવતું કોણ છું, તો કે માછલી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે, તો એનો જવાબ આવશે ઊંટ। ત્યાર પછીનો પ્રશ્ન, રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું છે, તો કે થોર। પાણીનો મુખ્ય સ્ત્રોત કોણ છે, વરસાદ। હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું, કયો, તો કે ઓક્સિજન। બાળકો તમે જાણો છો કે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ, ઓક્સિજન। મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે। સંપૂર્ણ પ્રકાશ બાળકો અહીંયા આવશે પારદર્શક, આ અહીંયા આવશે પારદર્શક, અહીંયા તમારે લખવાનું થશે પારદર્શક, પારદર્શક લખવામાં અહીંયા આવશે પારદર્શક, કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેને આપણે શું કહીશું, પારદર્શક। ત્યાર પછી મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે, તો એમાં પણ અહીંયા શું લખશું, પારભાષક। અહીંયા શું લખશું, પારભાષક, પારભાષક। ત્યાર પછી મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, તેનો જવાબ આવશે અપારદર્શક। તો બાળકો ફરીવાર અહીંયા તમે સુધારી નાખજો। મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થાય છે તેને પારદર્શક, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે તેને પારભાષક, અને મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક કહે છે। ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા જોડકા જોડવાના છે, તો જોડકામાં અહીંયા પહેલા જવાબ છે એની સામે આવશે બી, ત્યાર પછી બીજાની સામે આવશે ડી, ત્રીજાની સામે આવશે ઈ, અને ચોથાની સામે આવશે સી। બરાબર, તો આ રીતે જોડકા મેં અહીંયા જોડેલા છે, જે તમે જોઈ અને લખી શકો છો। ત્યાર પછી આગળ જઈએ તો નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો, તો પાઠ્યપુસ્તક આવશે। બીજામાં નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી, તો સાચો જવાબ આવશે મીઠું। ત્રીજું, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે, તો એનો સાચો જવાબ આવશે પારદર્શક। ચોથું, નીચેના પૈકી કઈ વસ્તુ કાગળથી બનેલી નથી, તો એનો સાચો જવાબ આવશે પેન્સિલ। પાંચમો, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે, તો એનો સાચો જવાબ આવશે આપેલ તમામ। ત્યાર પછી આગળ જઈએ તો મહાવરો છે, એમાં આપણે નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે। તો અહીંયા તમને પદાર્થો બાળકો આપેલા છે, ક્યાં ક્યાં, તો કે ગાજર, કોબીજ, બટાટા, સુરણ, શક્કરિયું, બીટ, ડુંગળી, મૂળો, આદુ વગેરે। હવે એમાં ખોરાક તરીકે મૂળ હોય તેવા કોણ કોણ છે, તો કે ગાજર, શક્કરિયું, મૂળો અને બીટ। હવે ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ, તો કે બટાટા અને સુરણ। ખોરાક તરીકે વપરાતા પર્ણ કોણ છે, તો કે કોબીજ અને ડુંગળી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો નીચેના પ્રાણીઓનું તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા તમને જે પ્રાણીઓ આપ્યા છે તે પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે। બાળકો મનુષ્ય છે તે મિશ્રાહારી કહીશું, કારણ કે મનુષ્ય છે તે માંસ અને
બંને વસ્તુ ખાઈ શકે છે. બરાબર, અહીંયા મનુષ્ય છે તે મિશ્રહારી જ આવશે. ત્યાર પછી આવશે નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો કયા પદાર્થો લીસા છે અને કયા પદાર્થો ખરબચડા છે? તો અહીંયા તમને જે વસ્તુ આપેલા છે, દરેક પદાર્થ આપેલા છે, જેનું આપણે લીસા પદાર્થો અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી, આ દરેક વસ્તુ છે તે આપણે અહીંયા લખેલી છે. ત્યાર પછી આગળ જઈએ તો નીચે આપેલી વનસ્પતિ છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા વનસ્પતિના નામ આપેલા છે. અહીંયા આપણે છોડ તરીકે કઈ કઈ વસ્તુ છે, ક્ષુપ તરીકે કઈ કઈ વસ્તુ છે ને વૃક્ષ તરીકે કઈ છે. હવે બાળકો, એક ગુલાબ જે છે તે ક્ષુપમાં પણ આપણે ગણી શકીએ છીએ. આ સંદિગ્ધ છે, કારણ કે મોટાભાગના ગુલાબ અત્યારે જુઓ તો નાના હોય છે. બરાબર, આ સંદિગ્ધ પ્રશ્ન શા માટે હું કહું છું? કારણ કે અમુક એવી વસ્તુઓ છે કે જેને આપણે સંદિગ્ધ તરીકે જોઈ શકીએ. ગુલાબ છે તે અત્યારના છોડ તરીકે હોય છે મોટા ભાગે, અને ઘણા ગુલાબ આપણે જોઈએ છીએ તો એ ક્ષુપ એટલે કે 5 થી 6 ફૂટ કરતાં વધુ હાઇટ ધરાવતા હોય છે. ત્યાર પછી નીચે આપેલા પદાર્થનું વિદ્યુત સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકના પદાર્થો આપેલા છે. આ દરેક પદાર્થોનું આપણે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં અહીંયા વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અને એ કેવા પ્રકારનો આહાર લે છે તે કોષ્ટકમાં તમારે લખવાનું છે. તો મેં અહીંયા બાળકો તમારે અહીંયા તમારા મિત્રોના નામ લખવાના છે અને અહીંયા એ કેવા પ્રકારનો ખોરાક લે છે, એને જે ખાધું હોય તે લખવાનું છે. અને જો તેનો આહારમાં કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી એટલે કે આહારમાં જો ધાન્ય પદાર્થ એટલે કે બધા અનાજ આવી જતા હોય અને પછી એના અનાજમાં જો કઠોળ આવી જતું હોય અને દૂધ તો સમતોલ આહાર છે જ, એટલે આ રીતે જો એને આવી જતું હોય તો એ સમતોલ આહાર છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો નીચે આપેલા પદાર્થો પૈકી કયા પદાર્થો ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. તો ઘઉંમાં ચરબી નથી, કાગળમાં ડાઘ પડતા નથી એટલે ના અને ના, મગફળીમાં હા અને હા એટલે તેલના ડાઘા જોવા મળે છે અને એટલે ચરબી હાજર છે. એરડામાં પણ ડાઘ જોવા મળે છે એટલે ચરબી હાજર છે. ચણામાં ડાઘ જોવા મળતા નથી એટલે ના ના આવશે. ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા બાળકો તમે સ્વિચ છે તે અહીંયા તમને સ્વિચ ખુલ્લી જોવા મળે છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે આ વિદ્યુત પરિપથ છે એ કેવો વિદ્યુત પરિપથ છે? તો કે ખુલ્લો વિદ્યુત પરિપથ છે, એટલે સ્વિચ બંધ હોવાથી બલ્બ ચાલુ થશે નહીં. અહીંયા આકૃતિ બીજી છે બાળકો, અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા પણ પ્લસની નિશાની છે અને અહીંયા પણ પ્લસની નિશાની છે. બંને બાજુ પ્લસની નિશાની હોવાથી બેટરીના સમાન ધ્રુવો છે, જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. આકૃતિ ત્રીજી છે, બલ્બ પ્રકાશિત થશે નહીં. શા માટે? તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો બલ્બનો જે ફિલામેન્ટ છે તે ઉડી ગયેલો તમને જોવા મળે છે. બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયો છે, બરાબર, એટલે કે બલ્બ ઉડી ગયો છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા આકૃતિ તો હવે તમે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થઈ. તો અહીંયા મેં આકૃતિ દોરી છે તે તમે જોઈ અને દોરી શકો છો. તો અહીંયા આપણે આવી રીતે પ્લસ સાથે શું જોડાયેલો હોવો જોઈએ? માઇનસ. ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા તમારે વિવિધ પ્રક્રિયાઓનો ઘટના અનુભવ કર્યો હોય તેવી ક્રમબદ્ધ તમારે વર્ણન કરવાનું છે. બરાબર, આવી રીતે બાષ્પીભવન, જેમ કે આપણે કુકર તમારા ઘરે મૂકેલું હોય, સીટી વાગી અને જે પાણીમાંથી વરાળ થઈ અને નીચે પાણીના ટીપા જોવા મળે છે તે રીતે અહીંયા તમારે પહેલો પ્રશ્ન છે તો પહેલાની સામે આવશે સી, જોડકા જોડવાના છે. પહેલાની સામે સી, બીજાની સામે એ, ત્રીજાની સામે બી, ચોથાની સામે ઈ અને પાંચમાની સામે ડી. તો આ જે જવાબ છે એ અહીંયા આપણે લખેલા જ છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો ખાલી જગ્યા પૂરવાના છે. તો 165 સેમી બરાબર 1.65 મિલીમીટર, 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર, 25 મિલીમીટર બરાબર 2.5 સેમી, 2000 મીટર બરાબર 2 કિલોમીટર, 200 સેમી બરાબર 2 મીટર. ત્યાર પછી અહીંયા પુષ્પની વનસ્પતિની આકૃતિ દોરેલી છે
હવે આપણે આ વનસ્પતિ વિશે જોવાનું છે. તો અહીંયા આકૃતિમાં નામ નિદર્શન કરવાનું છે. તો આકૃતિ છે એનું નામ નિદર્શન મેં બાળકો અહીંયા કરેલું છે, જે તમે જોઈ અને કરી શકો છો. ત્યાર પછી અહીંયા આકૃતિ આપેલી છે તેનું પણ નામ નિદર્શન કરવાનું છે. તેનું નામ નિદર્શન પણ તમે અહીંયાથી કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા આકૃતિ આપેલી છે તેમાં પણ તમારે નામ નિદર્શન કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા પિનહોલ કેમેરાની આકૃતિ છે. અહીંયા પ્રકાશના પરાવર્તનનું મોડલ છે. આ પેરિસ્કોપનું મોડલ છે. અને આ સાદો વિદ્યુત પરિપથ છે અને સાદી ટોર્ચની આકૃતિ છે. અને આ સ્વિચ સાથેનો પરિપથ છે. અહીંયા હવે મહાવરો છે, એમાં આપણે જે સાચો જવાબ હોય એમાં ટીક કરેલું છે. તો પહેલું, તમે રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર પસંદ કરશો? તો તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર પસંદ કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે, તેમાં યોગ્ય વિકલ્પ શું આવશે? તો કે આ રીતે આવશે, માટલું, તેની આસપાસ જગ્યા અને તેમાં ભરેલ પાણી કેવું હોવું જોઈએ? સ્વચ્છ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તેનો સાચો વિકલ્પ આ આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એનો સાચો જવાબ આવશે ચુંબકનો ઉપયોગ કરીને. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, એનો સાચો જવાબ આ આવશે. ત્યાર પછી આગળ જઈએ તો આ વિવિધ દિવસો છે, કયા દિવસોની ક્યારે ઉજવણી કરીએ છીએ? 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ, 21મી માર્ચે વિશ્વ વન દિવસ, 22મી માર્ચે વિશ્વ પાણી દિવસ, 22મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ અને 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, 16મી સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરીએ છીએ. ત્યાર પછી અહીંયા સાચો જવાબ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનું છે. તો આમાં જવાબ આવશે, બાગ બગીચામાં યોગ્ય ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બીજો છે તે એમાં યોગ્ય જવાબ આવી રીતે આવશે. ત્યાર પછી ત્રીજો છે એમાં યોગ્ય જવાબ આ રીતે આવશે. દરેક વર્ગખંડમાં સંગ્રહ કરાયેલ કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એટલે કે ભીનો કચરો જુદો, સૂકો કચરો જુદો.